ચાલો તો મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। આપણે આજ મિત્રો આવી ગયા છીએ બ્લોક વિડીયોમાં ફ્રી, તો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો મિત્રો પૂરેપૂરો જુઓ, કારણ કે આજ આપણે એક એવો વિડીયો બનાવવાના છીએ મિત્રો, એવી વનસ્પતિનો વિડીયો બનાવવાના છીએ કે હર કોઈને કામ આવે અને હર કોઈ જગ્યાએ હોય મિત્રોને નજીકમાં હોય અને હર કોઈ રોગમાં કામ આવે છે અને 100% રિઝલ્ટ આવે છે મિત્રો। અને કઈ કઈ રોગમાં કામ આવે છે તો આગળ બતાવીશું। તો ચાલો મિત્રો, આપણે તમને બતાવીશું વનસ્પતિનું નામ શું છે, વનસ્પતિ કઈ છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલતા। વિડીયો अच्छा लगे तो शेयर कर दीजिए। हर हर महादेव, राधे राधे। ચાલો તો મિત્રો, આને તો તમે ઓળખતા રહેશો। જુઓ શું ઝાડવું છે મિત્રો, તો આ છે ઉમરો મિત્રો, અને અમે ગુજરાતી ભાષામાં ઉમરો કહીએ છીએ ને અમર ઝાડ પણ કહેવાય આને। તો અમર ઝાડ છે, આને આ હર કોઈ રોગમાં કામ આવે છે મિત્રો। તો ચાલો મિત્રો, આપણે તમને બતાવું છું કે આ કયા કયા રોગમાં કયા રોગની માટે આની દવા કરવી અને કેવી રીતે કરવી મિત્રો। તો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો, અને અધૂરો વિડીયો જોશો તો તમે અધૂરી જાણકારી ચૂકી જશો મિત્રો, અને કઈ રીતનો ઉપયોગ કરવો એની માહિતી તમને નહીં મળે, માટે વિડીયો જોજો પૂરો। ચાલો મિત્રો, તો આ છે આપણે અમર ઝાડ, અને આના ઘણા બધા ઉપયોગ થાય છે અને ઘણા બધા ફાયદા હોય છે મિત્રો। કોઈ આપણે કોઈ પણ રોગમાં આ બધી કામમાં આવે છે। હાથ પગ ભાંગ્યો હોય, કોઈ પણ તૂટફાટતી હોય, મવડાણો હોય તો મિત્રો કામ આવે છે, પણ ડાયરેક્ટ આનો ઉપયોગ કરવો નહીં। જોવાના ટેટા કેવા સુંદર મજાના છે મિત્રો, આખો ટેટાના છે ભરેલા। જો આને આ ટેટા તોડીને આપણે ખાય પણ એકવી, અને આવી રીતના ભાંગી નાખો એટલે આની અંદર ઝીણી ઝીણી મચ્છી નિહળતી હોય છે મિત્રો, તમે કાઢી નાખવી, આવી રીતના ખાઈ લેવા। આ ટેટા ખાવાથી પણ ઘણી જાતનો ફાયદો હોય છે। તો મિત્રો એનો રસ લીધા પછી એનો રસ જ લગાડવાનો હોય છે, પણ એનો રસ લીધા પહેલાં એને 2 હાથ જોડીને પ્રણામ કરવાના હોય છે કે હે અમર ઝાડ, અમને તમે તમારો રસ પ્રદાન કરો અને અમારી પીડા મટાડો। જેથી કરીને એક આયુર્વેદી છે અને વનસ્પતિ છે, વનરાજા છે, તો એને એ આપણા રોગ માટે ઘણા પ્રકારના રોગ મટાડી દે છે મિત્રો। તો ચાલો આજ અમારે આને આવે છે ખંજોળ, તો આપણે લગાડીશું। હો આવી રીતના પેલા મારવાનું અને એને પેલા વંદન કરીને એટલે એમાં ફેર નિહરવા મળે મિત્રો। અત્યારે તો ઓછો ફેર છે, તો વહેલા 4 વાગ્યે બને ત્યાં લગી આવવું। અને મિત્રો આનો ઉપયોગ કરવો તો એક વૃક્ષ ઉમરાનું જરૂર લગાડવું। ગમે આપણી ખાલી જગ્યા હોય પણ બની શકે તો તમારે વાડી હોય ઘરની, તો ઉમરાનું ફેર જરૂરથી લગાડવું જોઈએ મિત્રો। તો એટલે જેથી કિડનીના લૂણમાંથી આપણે મુક્ત થાય। તો આને આવી રીતની ઘડ આવે છે, તો આ ઘડ ઉપર આપણે આમ લગાડી દઈશું એટલે ઘડ મટી જશે મિત્રો, ખંજળ આવવાનું બંધ થઈ જશે। કોઈ પણ એલર્જી હોય તો પણ આ મટાડી દે મિત્રો। અને આવી રીતનો આનો ફેર નિહળતો હોય છે, અને બની શકે તો આ ફેર લગાડીને એ પછી આની માથે રૂ લગાડી દેવું મિત્રો, કારણ કે આ ફેર સુકાઈ જાય એટલે લાલ થઈ જાય એકદમ, એટલે આની ઉપર રૂ તો લગાડવું જોઈએ। જો આવી રીતનો ફેર લઈ લેવાનો, આપણે ફેર લઈ લીધો છે એટલે આમ લઈને સીધો લગાડવાનું ચાલુ કરી દેવાનું, પણ ઘાટો લગાડવાનો। તો વિડીયોમાં બનાવી દીજો, હજી શું રોગમાં ઉપયોગ કરવો અને કેવી રીતનો કરવો હું તમને બતાવીશ, પણ પહેલાં આપણે આને ફેર લગાડી દઈએ એટલે એ બીજું મળે કામ કરવા મિત્રો।
જો આવી રીતની ધાર થાય છે, જો આમ ધાર થઈ જાય અને એક વનસ્પતિ છે કે નહીં આ બધી કામ આવતી હોય છે મિત્રો. આવી દો કારણ 100% રિઝલ્ટ આપે છે, 100% રિઝલ્ટ આપે મિત્રો. અમને એક ફેર લગાડ્યો તો આપણે ફરી વાર બીજી ફેર આવ્યા છીએ લગાડો. આજ લગાડશું એટલે 100% સારું થઈ જશે. નાનો કોર્સ વહેલા આવીને જ કરવાનો હોય છે મિત્રો. 2-3 દિવસ તમે લગાડો એટલે 100% ગમે રોગમાંથી મુક્તિ મળી જાય છે. આનો 100% રિઝલ્ટ છે. મેં ઉપયોગ કરેલો છે બધા રોગ માટે. ને મિત્રો અમે તો આ વનસ્પતિ છે એ જ અમારા ડૉક્ટર છે એવું માનીએ છીએ મિત્રો. કારણ કે હું તો આનો ઉપયોગ કરતો આવું છું મિત્રો નાનેથી. એમની પાસેથી જ દવા લઉં છું. કારણ કે આ અમર ઝાડ છે, એક વનસ્પતિ છે ભગવાનને આપેલી કુદરતની અમર જડીબુટી છે મિત્રો. તો વિડીયો પૂરો જોજો મિત્રો. અધૂરી જાણકારી સાથે તમને તકલીફ થશે આનો ઉપયોગ કરવામાં. થોડું તો મિત્રો અહીંયા ફેરની ફળ તો ઓછો થઈ જશે. તો આ બાજુ આવીને આપણે ફેર કાઢીએ. અને મિત્રો વહેલા આવો તો આનો ફેર બહુ સારો નહીં રહે, એકદમ ધાર થાય. અત્યારે ફેરાનો મૂળિયો ઉતરી જાય છે. આ તો બધા મિત્રો માટેથી આપણે અત્યારે વિડીયો બનાવી રહ્યા છીએ. બાકી વહેલા આવો તો આનો ફેર બહુ સારો નહીં રહે. આવી રીતનું માલિશ કરી દેવાનું. તો 100% મિત્રો કોઈ પણ ખંજોળ આવતી હોય કે આવી રીતની ઘડ આવતી એલર્જી હોય તો મિત્રો ઉમરાનો ઉપયોગ સરળ અને સારો છે અને બિલકુલ મફતમાંથી મિત્રો વહેલું ઊભું થવાનું હોય છે આમાં. પાણી મને વહેલા આવે તો પાણી મને આનું મિત્રો શાક પણ બને છે. આપણે જે ટેટા છે ને એનું શાક પણ બને છે મિત્રો. એનું શાક ખાવામાં બહુ સુંદર અને સરસ હોય છે મિત્રો. તો આવા ટીપા પડી જાય તો વેસ્ટ કરે. તો જો મિત્રો આવી રીતના એના ટેટા હોય છે. જુઓ આનું શાક પણ બને મિત્રો મસ્ત. અને મીટિંગ પણ બનાવી છે મિત્રો ભાઈબંધ દોસ્તારો સાથે. મજા આવે એકદમ મસાલો નાખીને બહુ સુંદર શાક બને મિત્રો. જુઓ કેટલા બધા આવેલા છે જુઓ. અને આ વસ્તુ જનાવરનો પણ ઉપયોગ છે મિત્રો. જુઓ એટલા બધા ટેટા છે મિત્રો. તો જનાવર ખાધા જ કરે ને અત્યારે જનાવર પશુ પંખીને મળે
નહીં. તો એટલા બધા ટેટા છે મિત્રો. તો ઘણા સુંદર આ ઝાડું હર પ્રકાર से માણસ और પશુ પંખીની મદદ કરે છે મિત્રો. તો મિત્રો આપણે એને લગાડી દીધું. આ તે બિલકુલ ઘડે આવતી બંધ થઈ જશે. ઘડીક છટપટે પણ એકદમ સારું છે મિત્રો. પછી બીજા નંબરમાં કે હવે તમને જણાવી દઉં મિત્રો કે આ ઝાડ છે કોઈ પણ પશુને કે મૂંગા જનાવરને કે આપણે પોતાને પગ ભાંગી ગયો હોય ને તમારી જીગર હાલતી હોય ને તમે એને આટક્યું ભાંગ્યું તો છતાં ભેગું કરીને એને લઈ જાઓ અને માથે ઉમરાનો તીર એકદમ ઘાટો લગાડવાનો છે મિત્રો. ઘાટો લગાડીને પછી માથે રૂ લગાડી દેવાનું. ફરતું રૂ લગાડીને પછી માથે પાટો બાંધી દેવાનો છે. એવું 3 ટાઈમ સવારમાં વહેલા આવો 3 ટાઈમ તમે ઉમરાનો તેલ લગાડો એટલે બિલકુલ 100% સારું થઈ જાય. કારણ કે મિત્રો આપણો ખુદ મારું અજમાવેલું છે. ખતરો છે. પછી કોઈ પણ સ્નાયુનો દુખાવો હોય, સ્નાયુ આપણને દુખતી હોય હાથની છે કે ગમે તો સ્નાયુ દુખાવાનો તમે તેલ લગાડો, માથે રૂ લગાડી દેવાનું. સાંજે પાછું ગરમ પાણીથી ધોઈને તમને કાઢી લેવાનું છે મિત્રો. સાંજે ગરમ પાણી ધોઈને કાઢી લો એટલે હકીમની ઘોડે પોપડો ઉખડી જાય રૂ લગાડો એટલે. પછી બીજે દિવસ સવારમાં વહેલા 4 વાગે આવીને એને વંદન કરવાના, પ્રણામ કરીને પછી પાછો તેલ લગાડવાનો છે મિત્રો. તો આવી રીતની તમે 3 દિવસ એક ધારો લગાતાર તેલ લગાડશો એટલે ગમે તેવો દુખાવો હોય, પછી ભાંગ તૂટતી હોય, મવડાઈ ગયો હોય અને હોજો આવી ગયો હોય તો હોજો પણ મટાડશે. અને ગાંઠ થઈ હોય જેની કોઈ માટીની અંદર બહાર ઉપરની અંદરની નહીં મિત્રો, ઉપરની હોય તો એ પણ મટાડી દેશે મિત્રો. મેં અજમાવેલું છે. મારો જો હાથ દુખતો હતો, મેં રિપોર્ટ કરાવ્યા છતાંય પણ મારા સ્નાયુનો દુખાવો બંધ નહોતો થતો. તો આપણને 100% રિઝલ્ટ આવી ગયું છે. અત્યારે કોઈ વસ્તુ હાથને કાંઈ છે નહીં, વગર કસરત કર્યા વગરનું. મિત્રો આ અમર ઝાડ છે, આ બહુ સારું ઉપયોગી છે. અને ખાસ કરીને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે વાલા જે મિત્રો ઓર ભાઈઓ બહેનોને વિનંતી કે આનો ઉપયોગ કરો અમર ઝાડનો. તો એક બને તો એક વૃક્ષ ગમે ના રોપજો, આનો રોપો અને ઉજરીને મોટો કરજો જેથી કરીને પશુ પંખીને કામમાં આવે. કારણ કે આના 12 મહિના ટેટા હોય છે જેથી કરીને પશુ પંખી ખાય અને બીજા ઘણા બધા આયુર્વેદમાં કામ આવે છે. અને આગળ આપણે બીજા વિડીયોમાં ફરી મળીશું. તો અત્યારે આપો રજા. હર હર મહાદેવ, જય રામાપીર, ઓમ નમો નારાયણ. તો જરૂરથી આનો ઉપયોગ કરજો. જય રામદેવ પીર મહારાજ. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલતા. બને એટલો બધા મિત્રો સુધી પહોંચાડજો મિત્રો. અને તો આ વિડીયો બને એટલો બધા વિડીયો સુધી પહોંચાડજો જેથી કરીને બધા મિત્રો આનો ઉપયોગ કરી શકે અને જાણી શકે. તો ચાલો ફરી મળીશું. હર હર મહાદેવ, જય શ્રી રામાપીર, રાધે રાધે, ઓમ નમો નારાયણ. અને જરૂરથી મિત્રો આનો ઉપયોગ કરજો.